નમસ્કાર મિત્રો, શેર બજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. મિત્રો, તમે પણ જો આઈપીઓ માં રોકાણ કરીને સારો એવો નફો કમાવા માંગતા હો તો રૂપિયા રેડી કરી દેજો, કેમ કે આગામી સપ્તાહે તમને ત્રણ આઈપીઓ આ મોકો આપવાના છે. એમાંથી એક તો મેઇન બોર્ડ આઈપીઓ, અને જે આઈપીઓ ની રાહ ઘણા સમયથી રોકાણકારો જોઈ રહ્યા હતા તે છે. તો આ ત્રણ આઈપીઓ વિશે આપણે માહિતી ડિટેલમાં જોઈએ. કયા કયા આઈપીઓ ખુલવાના છે એના વિશે. તો વિડીયોને તમે પૂરેપૂરો જોજો, જેથી કરીને આઈપીઓ વિશેની માહિતી તમને મળી રહે અને રોકાણ કરવું કે નહીં એના વિશે પણ તમને આઈડિયા આવી જાય. તો મિત્રો, વાત કરીએ 18 નવેમ્બર થી શરૂ થઈ રહેલા સપ્તાહમાં પ્રાઇમરી માર્કેટમાં થોડી ઓછી હલચલ જોવા મળશે. તેનું કારણ કે 3 નવા આઈપીઓ ખુલવા જઈ રહ્યા છે. તેમાંથી એક મેઇન બોર્ડ સેગમેન્ટનો છે. આ ઉપરાંત પહેલાથી ખુલેલા 2 આઈપીઓ પણ નવા સપ્તાહમાં પૈસા લગાવવાનો અવસર રહેવાનો છે. લિસ્ટિંગની વાત કરીએ તો આગામી સપ્તાહમાં 3 કંપનીઓ શેર માર્કેટમાં પોતાની શરૂઆત કરવા જઈ રહી છે. આ તમામ કંપનીઓ એસએમઈ સેગમેન્ટની છે. તો આના વિશે આપણે ડિટેલમાં માહિતી જોઈએ. સૌથી પહેલો મિત્રો આઈપીઓ છે એનટીપીસી ગ્રીન એનર્જીનો. આ ઇસ્યુ 19 નવેમ્બરના રોજ ખુલશે. 10,000 કરોડ રૂપિયાના સાઈઝના આઈપીઓ માટે પ્રાઇસ બેન્ડ 102 રૂપિયાથી 108 રૂપિયા પ્રતિ શેર રાખવામાં આવી છે. લોટ સાઈઝ 138 શેરોની છે. આઈપીઓ ની ક્લોઝિંગ 22 નવેમ્બરના રોજ થવાની છે અને શેરોની લિસ્ટિંગ બીએસસી અને એનએસજી ઉપર 27 નવેમ્બરના રોજ થવાની. એટલે કે એનટીપીસી ગ્રીન નો આઈપીઓ 19 તારીખે ઓપન થવાનો છે અને આઈપીઓ 102 થી 108 રૂપિયા પ્રાઇસ બેન્ડ છે. આઈપીઓ 22 નવેમ્બરના રોજ ક્લોઝ થવાનો છે. 138 શેરોની લોટ સાઈઝ છે. 10,000 કરોડ રૂપિયાનો આઈપીઓ 27 નવેમ્બરના રોજ શેર બજારમાં લિસ્ટ થશે અને આ મેઇન બોર્ડ આઈપીઓ છે. અને જે લોકો એનટીપીસી ના શેરમાં રોકાણ કર્યું છે એમને આઈપીઓ લાવવાના ચાન્સ પણ વધી જશે. પછી મિત્રો બીજો આઈપીઓ છે લેમોસિક ઇન્ડિયાનો. આઈપીઓ 61.20 કરોડ રૂપિયાનો ઇસ્યુ છે અને 21 નવેમ્બરના રોજ ખુલવાનો છે. 26 નવેમ્બરના રોજ બંધ થશે. એનએસસી એસએમઈ ઉપર 29 નવેમ્બરના રોજ લિસ્ટ થવાનું છે. આની પ્રાઇસ 200 રૂપિયા પ્રતિ શેર છે અને લોટ સાઈઝ 600 રૂપિયા છે. 600 શેરની છે. પછી મિત્રો ત્રીજો આઈપીઓ છે C2C એડવાન્સ સિસ્ટમનો આઈપીઓ. કંપની 99.07 કરોડ રૂપિયા એકત્ર કરવા ઈચ્છે છે. આઈપીઓ 22 નવેમ્બરના રોજ ખુલશે અને 26 નવેમ્બરના રોજ બંધ થશે. એનએસસી એસએમઈ ઉપર 29 નવેમ્બરના રોજ લિસ્ટ થશે. પ્રાઇસ બેન્ડ આની 214 રૂપિયાથી 216 રૂપિયા અને 600 શેરોની લોટ સાઈઝ રાખી છે કંપનીએ C2C એડવાન્સ સિસ્ટમના આઈપીઓ માટે. પછી મિત્રો પહેલેથી ખોલેલા આઈપીઓ વિશે વાત કરીએ તો એ છે ઓનિક્સ બાયોટેકનો આઈપીઓ. 29.34 કરોડ રૂપિયાનો ઇસ્યુ 18 નવેમ્બરના રોજ બંધ થવાનું છે. 13 નવેમ્બરના રોજ આઈપીઓ ખુલ્યો હતો. અત્યાર સુધી લગભગ 10 ગણો સબસ્ક્રાઇબ થયો છે. એનએસસી એસએમઈ ઉપર 21 તારીખે આ આઈપીઓ શેર બજારમાં લિસ્ટ થશે. બોલી લગાવવા માટે પ્રાઇસ બેન્ડ 58 રૂપિયાથી 61 રૂપિયા અને લોટ સાઈઝ 2000 શેરોની છે. પછી બીજો આઈપીઓ પણ ઓપન થયેલો છે 13 નવેમ્બરના રોજ, જે છે ઝિંકા લોજિસ્ટિક્સ સોલ્યુશન. 18 નવેમ્બરના રોજ બંધ થવાનો છે. એક દિવસ તમને મળવાનું છે રોકાણ માટે. 1114.72 કરોડ રૂપિયા કંપની એકત્ર કરવાની છે. આઈપીઓ અત્યાર સુધીમાં 32% ભરાયો છે. બોલી લગાવવા માટે તમારે 259 થી 273 રૂપિયા પ્રતિ શેરની પ્રાઇસ બેન્ડ છે અને 54 શેરોની લોટ સાઈઝ છે. આઈપીઓ ક્લોઝિંગ બાદ બીએસસી અને એનએસસી 21 નવેમ્બરના રોજ લિસ્ટ થશે. મેઇન બોર્ડ આઈપીઓ છે ઝિંકા લોજિસ્ટિક્સ સોલ્યુશનનો. પછી મિત્રો વાત કરીએ કે આ અઠવાડિયે આવનારા અઠવાડિયે કઈ કંપનીઓ શેર બજારમાં લિસ્ટ થવાની છે. સપ્તાહમાં 18 નવેમ્બરના રોજ એનએસસીએસએમઈ ઉપર નીલમ એન્ડ ગ્રાન્ડમેટ્સના શેરનું લિસ્ટ થશે. 20 નવેમ્બરના રોજ બીએસસીએસએમઈ ઉપર મંગલ કોમ્પોઝ સોલ્યુશનનું લિસ્ટિંગ થશે અને 21 નવેમ્બરના રોજ ઓનિક્સ બાયોટેક અને એનએસસી એસએમઈ ઉપર લિસ્ટ થવાના છે. તો મિત્રો આ વિડિયોમાં વાત કરીએ આપણે આવતા અઠવાડિયે જે આઈપીઓ ઓપન થવા જઈ રહ્યા છે તેના વિશે, અને જે આઈપીઓ આ અઠવાડિયે ઓપન થયા હતા અને કન્ટિન્યુ રહેવાના છે આવતા અઠવાડિયે એના વિશે વાત કરી. જે આવતા અઠવાડિયે લિસ્ટ થવાના છે એ પણ આપણે વાત કરી. જેમાં આવતા અઠવાડિયે ઓપન થવાના છે એમાં એક મેઇન બોર્ડ આઈપીઓ છે અને 2 એસએમઈ સેગમેન્ટના આઈપીઓ, એટલે ટોટલ 3 આઈપીઓ ઓપન થવાના છે. તો મિત્રો આ વિડિયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડિયોમાં. ત્યાં સુધી વિડિયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડિયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો. શેર બજારની આવી માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટી પણ દબાવી દેજો.